આજે તમે જ હેલ્ધી નથી તો હાઉ ટુ તમે બીજાને કેવી રીતે કહી શકો કે તમે હેલ્ધી બનો? હું તમને શીખવાડીશ. કોઈ બિલીવર ના કરે ને. આજે હું જ છું, મારું અવડું મોટું પેટ લઈને તમને એમ કહેતી હોઉં કે ભાઈ તમારા વજન ઘટાડવામાં તમને મદદ કરીશ, તમને સારા બનાવીશ, તો તમે માનશો? તો અહીંયા તમારે પોતે સારું કેમ થવાનું છે કે તમે સારા થાવ. જે રસ્તે તમે ચાલો છો એ જ રસ્તે બહુ બધા લોકો દુઃખી છે, તમે એને લઈ જાઓ. અને દુઆ જે કરન્સી આ દુનિયા આપણે છોડીશું ને આજે નહીં તો કાલે, કોઈ અમર તો થઈને આવ્યા નથી. કોઈ અમર છે એમ કે ભાઈ હું કદી નહીં મરું, એ હનુમાન દાદા અમર છે, રાઈટ? આપણે અમર નથી. આપણે આજે નહીં કાલે આ ગમે એવું મકાન બનાવ્યું હશે, ગમે એવું ટાઇલ્સો લગાવી હશે, ગમે એવો તમારો ઘર આગળ મર્સિડી પડી હશે તો એને છોડીને જવાનું છે. જવાનું કે નહીં? ગમે એવા તમારી પાસે સોનાના સેટ હશે, સોનાના દાગીના હશે, બધું મૂકીને જવાનું કે નહીં જવાનું? તમે એમ કહો ના મારા મકાનનો દસ્તાવેજ મને સાથે લઈ જવા દો, લઈ જવા દેશે કોઈ? ના. હે? નો એન્ટ્રી. તમે એમ કહેશો મને 500 વાળી મેં કેટલી ભેગી કરી, મને લઈ જવા દો કે જોડે ઉપર લઈ દેવા દેશે? ના. નહીં. ખાલી કરમની કરન્સી, કરમની કરન્સી તમારા આત્મા સાથે જશે. ક્યાં જશે? અને એના આધારે તમને નેક્સ્ટ અવતાર મળશે. નેક્સ્ટ અવતાર તમને એના આધારે મળશે તમે કેવા કર્મ કરીને આવ્યા છો. અવતાર તો મળે જ છે, નહીં મળતો એવું નહીં, પણ કીડી મળે, મકોડાનો મળે, કઈ જગ્યાએ તમે રહો છો, બંદરનો મળે, ડોગીનો મળે, ગમે તે મળી શકે. પણ ઇન્સાનનો જો અવતાર તમને ભગવાને આપ્યો છે તો કંઈક તમે સારા કર્મ કરીને આવ્યા છો. એમને તો ઇન્સાનનો અવતાર ભગવાન આપતા નથી. અને આપણા અને 4 પગ વાળામાં એટલો જ ફરક છે કે આપણને ભગવાને વાણી આપી છે, વાચા આપી છે. શું આપ્યું છે? આપણે કોઈને સમજાવી શકીએ છીએ. આજે ડોગીને કંઈ કેવું હોય કે ભાઈ અહીંયા બીજા ડોગીને સમજાવો હોય તો સમજાવી શકે? એ હું કરે ખાલી. પણ આપણે સ્પષ્ટ સમજાવી શકીએ છીએ કે ભાઈ તમે અહીંયા સેન્ટરે આવો, અમે સારા થયા છે, તમે પણ સારા થઈ શકશો, તમારી પાસે વાણી છે, વાચા છે. તો તમે આ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા જેવા બહુ બધા, મારા જેવી ભારતી બહુ જ છે જેને માઇગ્રેન હતું, જેને મસા થઈ ગયા હતા, જેને કબજિયાત, જેને હીલ પેન હતું, લંગડી ચાલતી હતી, એવી બહુ બધી ભારતી પાટણમાં ફરે છે. તમે જોઈ આવો. બહુ બધા ધર્મેશ છે જેને આવડા પેટ છે, એસિડિટી છે, 2 બ્લોકેજ આવી ગયા હતા, ડાયાબિટીસ બોર્ડર પર, એવા ધર્મેશને તમે બચાવી શકો. બહુ બધા હંસાબેન, બહુ બધા, શું નામ તમારું? કાંતિભાઈ, બહુ બધા હંસાબેન, બહુ બધા લોકો છે, બહુ બધા મીનાબેન છે જે સાવેડી નથી પકડી શકતા, ખાવાનું ઘરમાં નથી બનાવી શકતા. તો તમે એમને બચાવી શકો. અને તમારે જે કર્મની કરન્સી છે એની ઝોલી તમે ભરો. તો તમને એટલું જ કહું છું. ભલે તમે કઈ બી કામ પૈસા કમાવા માટે કામ કરો છો, ગ્રેટ. દાખલા તરીકે હસમુખભાઈ છે, નોકરી કરે છે પોસ્ટમાં, રાઈટ? ત્યાં શું મળે છે? ખાલી પૈસા. ભરણ પોષણ માટે એ બી જરૂરી છે, પણ એના સાથે સાથે એના આત્માના કલ્યાણ માટે કર્મ એ પણ અહીંયા આવે છે. કલાક સમય કાઢે છે, એને પણ સમય નથી, નોકરી કરે છે છતાં બી રજિસ્ટ્રેશનમાં બેસે છે. તમને કોઈ સેલરી મળે છે રજિસ્ટ્રેશનમાં બેસવા? નિસ્વાર્થ ભાવે. આ રિંકુ શું માનો છો? 2 છોકરીઓ છે, એમને દીકરીઓ છે, છતાં બી આપણને બધાને અહીંયા શેક સર્વ કરે છે, બનાવે છે. આ બેન જોબ કરે છે છતાં બી અહીંયા શેક સર્વ કરે છે. કેમ? કરમની કરન્સી. તમે જેવો તમારા અંદર ફ્યુલ જાય છે ને, ખાલી હાસ કહો છો ને તો એ દુઆ બધી રિંકુ લાગે છે. ખબર છે? ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ ફોર યોર કરમ કરન્સી. અને એટલા માટે આજ મારા હસબન્ડનો હોલસેલનો સોનાનો બિઝનેસ હતો. પૈસાની અમને કમી નથી. આજ હું સિમ્પલ હાઉસવાઈફ હતી, મને કોઈ પૈસાની કમી નથી, પણ છતાં બી અમે આ કેમ પ્લેટફોર્મ સિલેક્ટ કર્યું? એક જ વસ્તુ કે અમે લોકોની દુઆ મેળવી શકીએ, બ્લેસિંગ મેળવી શકીએ, અને અમે અમારા જે અહીંયા દુનિયા છોડ્યા પછી બી લોકો અમને યાદ કરે એવું જીવન અમે જીવવા માંગીએ છીએ. થેન્ક યુ.